અમદાવાદના જોધપુર વિસ્તારમાં દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે। અગાસી પર ગયેલી એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડે ટેરેસનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। આનંદનગર પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 10થી વધુ ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો। ચોંકાવનારી બાબત એ છે કે યુપીના હરદોઈના વતની અને માત્ર 4 દિવસ પહેલા જ A1 સિક્યુરિટી એજન્સીમાં નોકરીએ લાગ્યો હતો। આ એજન્સીએ વેરિફિકેશન વગર જ તેને કામે પણ રાખ્યો હતો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે। A1 સિક્યુરિટી એજન્સી એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા। એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એની ખૂબ જ બેદરકારી છે।